चल रहा था तो भाई घड़ी खुली करी मैंने मौज आएगी हो राधा ने मौज आएगी गाय तुझी गाय वाह भाई वाह तो काका चली दुकान बाजी है कंपनी में मिल्किंग થઈ ગઈ છે ને એટલે માખીઓ બહુ હેરાન કરે છે થોડું લેટ થઈ ગયું તો સુખાણા ભાઈ જય ગૌ માતા જય ગૌ ઉપર કેટલું બધું આપ્યું કે ના આપ્યું બધું ગાડીની લાઈન લાગી છે ભરવાડમાં નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે જય ગૌ માતા જય ગોપાલ તો આપણે આવી ગયા છીએ આજે 8 વાગે ફાર્મ ઉપર કેમ છો પાપા મજા મજા તો સૌ પ્રથમ પપ્પાના દર્શન કરી દઈએ ભાઈ વાહ ભાઈ વાહ જય ગૌ માતા જય ગોપો અને પંખોડી બેન મસ્ત મજાની ગોરલ સગતા લઈ લે પોટલું અને શિવાની ગૌ માતા મસ્ત મજાની થઈ ગઈ અને ચલો શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન સગતો ને પપ્પા બે કોક મસ્તી કરી રહ્યા છે શું કહો કાકા ये पगे पड़वाया वाह वाह सरस सरस तो शिवानी गौ माता मस्त થઈ ગયા है जय जय गौ माता લાદ રાખજો માં હવે મસ્ત ખાવા મળીએ પોટલો પણ બસ ઉતરી ગયો દડી બેન મસ્ત મજાના છે બેસ વગર લાખી રાધા ઓ લાખી રાધા બધા મસ્ત છે કોણ આવ્યો કોણ બોલ્યું આ કઈ રીતની બોલી હોય છે ચેર કેમ છે ભાઈબંધ મોજમાં હર હર મહાદેવ આજ કાકા નહીં ધોવાનો કેટલી વારમાં ધોરી જાય આ તોડો ધોઈ નો તો નિયાય કરી દો ફટાફટ પાઇપ લોબી કરો તો કાબરી અને બચ્ચે બધા રેડી છે મસ્ત મજાનો તબેલો ધોઈ નાખો વરસાદનું કોઈ વાતાવરણ હાલ છે હાલ દીધું ગાય ધારે તો મને હાલ દે વાહ ભાઈ વાહ તોડો પાઇપ લોબી કરો શિવાની બધન ચકાચક ન રહી નાખો શકતા આધાર ખુલ્લી કરજી એમને એમ છૂટી મળ દે હાલ કાકા છે ઘરે એમ ગળા વેટી દે દૂધ વધી ગયું ને ગળા વેટી દે એમાં પેલી ગોરવ ગળે વેટ દે ગળે વેટ દે ગળે વેટ દે યાર શું ના વેટવા દે રાધા 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 जो भाई राधा को किया आज हमने खुला राधा चलो 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 सकता बहुत दो ये तो और से चेयर રાધા પાણી પીવે રાધા પીવો દે ઝેર
થોડી ધાવા જતી રહી. ચાલ રાધા જો ભાઈ ઘડી ખુલ્લી કરી ભાઈ મોજ આવી ગયો. રાધા ને મોજ આવી ગઈ. ચલો 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 રાધા 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 રાધા. तो भाई बछड़ी को खुला करने से फ़ायदा क्या रहता है आपको पता चल जाएगा. इसका ग्रोथ, इसकी हाइट, बॉडी सब अच्छी रहती है. देखो ये बुल हमारा कितना शांत है कि राधा को टच नहीं कर रहा. वो चला जा रहा था. देखो भाई आज का वीडियो स्पेशली राधा के लिए है भाई. तो भाई घણા બધા કોમેન્ટ કરતા કે રાધાને ખુલ્લી કરો. હવે ધીમે ધીમે રાખીને પણ ખુલ્લી કરતા રહેશું જેથી એમને પણ મસ્ત મજા આવે. જાઓ તો ભાઈ આજે ફાર્મને મસ્ત મજાનું ધોઈ નાખીએ જેથી વરહાળામાં તો ઘણું ધોવું જ પડે. માખી મચ્છર ના કાઢે એટલે ફાર્મ ફરજિયાત ધોવું જરૂરી છે. તો હવે આપણે ફટાફટ ધોઈ દઈએ ફાર્મને. પહેલાં આખું ફાર્મ પલાળી દેવાનું મસ્ત. એટલે શું છે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ. અને ફાર્મની તમે જેટલી ચોખ્ખાઈ રાખો એટલી તમારી ગૌ માતા સ્વસ્થ રહે. અને તમે સારું ફાર્મ બનાવ્યું હોય, 3-4 લાખનો ખર્ચો કર્યો હોય, તો મારું તમને બધાને સજેશન છે કે તમે આવી નેટ લગાવી દો જેથી ગૌ માતા તમારી આરામથી બેસી શકે. આજે ધોયાને લગભગ અઠવાડિયું થઈ ગયું પણ વરાળામાં બને એટલું વધારે ધોવું પાયો. જો ફાયદા ઘણા બધા છે. ફાર્મ ધોવાથી ફાયદા ઘણા બધા છે. ટળક પછી ગૌ માતાને નવડાવવાથી પણ ખૂબ ફાયદા છે. ગૌ માતાને જોઈ શકો છો તમે. ગોરલ પેલા આખું ફાર્મ પલાળી દેવાનું જેથી શું છે મેલ ઉતરી જાય કાયો કા. હવે મસ્ત ગોરલ થઈ ગયો ભાઈ. આ બાજુ નિયર પણ ચાલુ છે. તો ભાઈઓ કુંડો પણ સાફ કરવા જરૂરી છે. તો અઠવાડિયામાં એકવાર કુંડો પણ તમારે સાફ કરો જેથી તમારું પશુ સ્વસ્થ પાણી પી શકે. પાણીમાં દુર્ગંધ આવતી હોય તો પશુ પાણી ઓછું પીએ, દૂધ ફેટ બધું ઘટી જાય. જો ભાઈ ફાર્મ બામ મસ્ત દોરાઈ ગયું છે અને હવે ગૌ માતા બધી 4 કેરી સીવાની બધા નવડાઈને ચકાચક ફાર્મ કરી દીધું છે. તો ભાઈઓ હવે મળીએ છીએ આપણે 3 વાગે કેમ કે થોડું બહાર જવાનું છે તો કામકાજ પતાવી દઈએ. હા આવજો, બાય બાય, ટેક કેર. રાધા લાખી મળીએ 3 વાગે. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર ને હવે ગૌ માતાનું મિલ્કિંગ કરવાનું છે. પંખોડીનું મિલ્કિંગ બાકી છે. આમાં પંખોડી. જય ગૌ માતા, જય ગોપા. ક્રિશ
ગાય જેવી ના બોલે. હા ગાય જેવી ના બોલે. અને ગાય જેવી ના દોવાની. ગાય કીશું ગાય દોજી. ગાય દોજી ગાય. હા વાહ ભાઈ વાહ ભાઈ વાહ. તો કાકા કેટલી દોવાની બાજી છે? એક જ એમ ને. અને હા ભાઈ વાહ. સાગર ભાઈ આવ્યા છે. હા પંખોડી મેળજો ખોણાડજો કાકા. તો ચલો ફટાફટ ભાઈ પંખોડી. કાકા રેડલી દૂધ પાયું થોડો મેળો. તો ભાઈઓ પંખોડીને દોવાની બાકી છે. લાખી બેન ને એમને મૂકી દઈએ ફીટ લઈ ખા. ચલો તો ભાઈઓ ફટાફટ કરી દઈએ મિલ્કિંગ. સાગર મામા ને કિશુભાઈ વાત કરી રહ્યા છે. તો ચલો ભાઈ પંખોડીને ફટાફટ કરી દઈએ મિલ્કિંગ. ગોરલ જય ગૌ માતા. ખબર એટલે પોણી પાય ને બધા શિવાની સાર બાર કમ્પ્લીટ ખાય ને કાકા હવે બસ. તો ચલો ભાઈ હવે પંખોડીનું કરી દઈએ ભાઈ મિલ્કિંગ અને ફટાફટ કાકા મળો કોણ મેલો. જો ભાઈ શિવાની ગૌ માતાનું કમ્પ્લીટ ગોબર હવે થઈ ગયું છે. ના દોવા બે ચેક કરો છો દોવા દે તો નહીં દોવાની કાકા નહીં દોઈ રેડી. ચાય બનાવીને આવ્યા શકતા ભાઈ. ગરમા ગરમ ચાય ગરમા ગરમ ગરમા ગરમ ચાય ગરમા ગરમ ચાય. કાપી આ દૂધની થેલી ચાત લઈ શકતા. ગાય દૂધ નું તો લઈ ગયો. ચા પીવી હા? યાદ ના પાડી. ચા પીવી કાકા ગાય દૂધ લઈ જઈ શકતો. થેલી લઈને આવ્યા મમ્મા ઘરે જવાનું. જવાનું કીધું મમ્મા ઘરે જવાનું. ના નહીં મમ્મા ઘરે જવાનું. કીધું જવાનું. મમ્મા ઘરે જવાનું. મમ્મા ઘરે જવાનું. નહીં જવાનું. મમ્મા ઘરે નહીં જવાનું. જવાનું મમ્મા ઘરે. એ પીસુ મમ્મા ઘરે જવાનું હે. તો ભાઈઓ મળીએ ચા બાપી નો પીએ અને પછી આપણે જવાનું ટટોસણ. તો ત્યાં પણ આજે જઈએ. પંખોડીની મિલ્કિંગ થઈ ગઈ છે ને માખીઓ બહુ હેરાન કરે છે. થોડી લેટ થઈ ગઈ. જો ભાઈ અત્યારે સાંજે ફાર્મ ઉપર છીએ અને આજે ભરવાડ સમાજનો ડાયરો હતો. તો ત્યાંથી આપણા સબસ્ક્રાઈબર છે બધા અહીંયા જોવા આવ્યા છે. તો જોઈ શકો છો તમે લીલીને ટીલીને બધા યાદ કરવાના બધા આપણા યુટ્યુબ અને ઇન્સ્ટાના સબસ્ક્રાઈબર છે. જોઈ શકો છો. હા કેટલા વિડીયો જોવામાં તમે બધાય ટીલી લીલી બધા યાદ કરો છો. શું વાત છે. તો ભાઈ જય ગૌ માતા જય ગોપાલ. અમારા ભરવાડ સમાજનો જે ડાયરો છે મસ્ત મજાનો અહીંયા સામે આપણા ફાર્મની આગળ. તો બધા આવ્યા છે. જય ગૌ માતા જય ગોપાલ. જો ભાઈ 6 વાગ્યા છે ને વાળીના બસ્તી ખૂબ આવવા મળી છે. જમે છે ભાઈ ડાયરો જમશે મસ્ત મજાનો. બે પુલ ઝઘડો થઈ રહ્યો કોકરેજ અને એચએફ. તો ભાઈઓ જઈએ ફાર્મ ઉપર અને કેટલું બધું આપ્યું કે ના આપ્યું બધું. ગાડીની લાઈન લાગી છે ભરવાડ સમાજ.